નમસ્કાર. દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના આતંક જોવા મળી રહ્યો છે. અનેક વખત ઢોરોના કારણે અકસ્માત થયા છે. થોડા સમય પહેલાં ઢોરે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ટ્રેક્ટર જોડે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું. આવી અનેક ઘટનાઓ બનવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી, ત્યારે ફરી કાળજો કંપાવી નાખે તેવી ઘટના બની છે. શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલી પશુપતિનાથ સોસાયટીમાં રહેતા જમકલાલ માહેશ્વરી પોતાના 4 વર્ષીય પૌત્ર અને પૌત્રીને લઈને સોસાયટીમાં રસ્તે ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન રખડતા આખલાઓએ અચાનક જમકલાલ અને બાળકો ઉપર હુમલો કર્યો હતો, જેને પગલે બૂમાબૂમ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને આખલાઓને ભગાવી 2 બાળકો સહિત 3ને બચાવ્યા હતા. આખલાના હુમલામાં દાદા, પૌત્રી અને પૌત્ર ત્રણેયને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને પગલે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં શહેરના દરેક જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. હજુ કેટલાક લોકોના ભોગ લેવાશે ત્યારે પાલિકા તંત્રની ઊંઘ ઉડશે તેવા સવાલો થઈ રહ્યા છે. સ્થાનિકોની અનેક રજૂઆત પછી પણ પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું. તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. મારું નામ પ્રહલાદ જમકલાલ માહેશ્વરી છે. હું ગોદી રોડ પશુપતિનાથ નગરનો નિવાસી છું. રાત્રે કરીબન 8:30 વાગ્યે મારા પપ્પા જમીને મારા 2 છોકરાઓ 4 વર્ષના જે છે એમને લઈને ફરવા નીકળ્યા હતા. ત્યારે અમારી સોસાયટીની બહાર જ 4 આખલાઓ બેઠા હતા અને એમને એકદમ મારા પપ્પા પર અને મારા 2 છોકરાઓ પર હુમલો કર્યો અને મારા છોકરાના પીઠ પર પગ મૂકી દીધું એમણે અને મારા છોકરાને માથામાં વાગ્યું છે, મારા પપ્પાને ઘૂંટણમાં અને પાછળ વાગ્યું છે, મારી છોકરીને વાગ્યું છે. અને જો આસપાસની જનતા ન આવી હોત તો કદાચ મોટી દુઃખદ ઘટના ઘટી શકત. એટલે મારે નગરપાલિકાને કહેવું છે કે તમે તરત એનું કંઈક ને કંઈક નિકાલ કરો. આ ઘટના વધતી જાય છે, કંઈક ને કોઈક એરિયામાં વધતી જાય છે. એટલે મારે પ્રશાસનને કહેવું છે નગરપાલિકાને કે તમે તરત એનું કોઈ નિકાલ કરો, કે પછી કોઈની જાન જતી રહેશે પછી તમે આવવાના છો. પછી તમે ક્યારે આવવાના છો? પછી કોઈની જાન જશે પછી તમે આવવાના છો બેસવા અહીં? એટલે તમને કહું છું કે કૃપા કરીને તમે કંઈક ને કંઈક એનું બંદોબસ્ત કરો, કંઈક ને કંઈક કરો એનું.